હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે ફરી એકવાર અંજીસ મેજિક કિચનમાં આપણે નવી રેસીપી લઈને હાજર થયા છે. તો સૌ પ્રથમ આ રીતે મેં મેંદાનો લોટ રેડી કરી દીધો હતો. એની અંદર મેં થોડું મોણ અને થોડું મીઠું અને આખું જીરું નાખીને આ રીતે મેં લોટ બાંધ્યો હતો. હવે આને મેં આ રીતે વણી લીધો છે. આના હવે આપણે 2 પીસ કરીશું. ત્યારબાદ આપણે એની અંદર આ રીતે એક ચીઝની સ્લાઈસ મૂકીશું અને એની ઉપર આપણે આ રીતે બટાકાનો જે સાંજો મેં રેડી કર્યો હતો, જેની અંદર લાલ મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું મેં એડ કર્યા હતા. હવે આ રીતે એક લેયર આપણે આનું કરવાનું છે. ત્યાર પછી આપણે એને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે. ત્યાર પછી એની ઉપર આ જે પનીર અને ગ્રીન ચીલી અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોનું મિશ્રણ મેં રેડી કર્યું છે, એ મિશ્રણને આપણે આ રીતે એની ઉપર એડ કરીશું. હવે આપણે આનું જે બીજું લેયર છે એને આ રીતે પેક કરી દઈશું. આ રીતે આપણે આ 2 પોકેટ રેડી કરી દીધા છે. હવે એને આપણે આ રીતે જે સ્લરી બનાવી હતી એ સ્લરીમાં આપણે એને ડીપ કરીશું. આ રીતે, અને ત્યાર પછી એને આપણે બ્રેડ ક્રમ્સમાં કવર કરીશું અને ત્યાર પછી આપણે એને ફ્રાય કરી દઈશું. ગેસ પર મેં પહેલેથી એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું હતું. હવે જે આપણે આ પોકેટ રેડી કર્યા હતા એને આપણે આ રીતે ફ્રાય કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે આ ખૂબ જ સરસ રીતે બંને સાઈડથી ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી આ રેસીપી રેડી થઈ ગઈ છે. એને મેં એક સર્વિંગ પ્લેટમાં આ રીતે સર્વ કરી દીધી છે. હવે એની ઉપર આપણે ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરીશું અને થોડા લીલા ધાણાથી આપણે એને ગાર્નિશ કરીશું. તો મિત્રો, આજની આપણી આ રેસીપી ક્રિસ્પી ટોર્ટિલા પોકેટ રેડી છે. સો એન્જોય. થેન્ક યુ.